પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 28 જૂન 2024ના રોજ ઉર્જા સંરક્ષણ પર વર્કશોપ યોજાયો, જેમાં 100થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો। નિષ્ણાત ગાઈડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડેલના માધ્યમથી સહભાગીઓને ઉર્જા સંરક્ષણના નિયમ, તેનું મહત્વ અને ઉર્જા સંરક્ષણ માટે લેવાના જરૂરી પગલાં સાથે પુનઃપ્રાપ્ત ઉર્જા સ્ત્રોતો અને તેની કાર્યપ્રણાલી વિશે નિર્દેશન કરવામાં આવ્યું હતું। સહભાગીઓએ પોતે પવન ઉર્જા અને સૂર્ય ઉર્જામાંથી વિદ્યુત ઉર્જાનું મોડેલ બનાવીને તથા સોલાર પેનલ પર અલગ અલગ કલરનો પ્રકાશથી થતા બદલાવને જોઈને ખૂબ જ ઉત્સાહિત થયા હતા। સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ખરાબ પર્યાવરણીય અસર અને આબોહવા પરિવર્તન રોકવા, કુદરતી સંસાધનોનું સંરક્ષણ વધારવા, ઉર્જાનો અયોગ્ય ખર્ચ ઘટાડવા સાથે ભાવિ પેઢી માટે ટકાઉ, વિકસિત અને પ્રોત્સાહન આપવા માટે ઉર્જા સંરક્ષણ એ ખૂબ જ મહત્વ ધરાવે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે બને એટલો ઉર્જાનો અયોગ્ય વપરાશ ઘટાડી પર્યાવરણ બચાવવામાં ભાગીદાર થઈએ અને વધુમાં વધુ પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતોનો વપરાશ કરીએ તથા વધુમાં વધુ વૃક્ષો વાવીએ।